નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ને જે રીતે ગુરુવારે જે ઘટના ઘટી અને જે પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં, એમાં જે ઘણા બધા લોકોના નિધન થઈ ગયા છે, અને એમાં ખાસ એક નોંધવા બાબત એ છે કે તમામના જે કહેવાય છે કે જીવ એટલા જ મૂલ્યવાન હોય છે. જે પરિવારે કદાચ આ ભોગવ્યું છે એ જાણે છે પરિવારને કેટલું દુઃખ છે, કોણે શું શું ખોયું છે. અને એમાં પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. એટલે ચોક્કસ ન માત્ર વિજયભાઈના પરિવાર પણ આખું રાજકોટ કહું અથવા તો આખું ગુજરાત હિપકે ચડ્યું હોય. કારણ કે એક વિજયભાઈ રૂપાણીનો એક ચહેરો, એક એમનો સ્વભાવ, માની લો કે એમની સફર સ્ટેન્ડિંગ કમિટીથી લઈને મુખ્યમંત્રી સુધીની હતી, પણ દરેક વ્યક્તિમાં એક પોતાનો વ્યક્તિગત સ્વભાવ હોય છે. પછી એ પરિવાર માટે હોય, પોતાના મિત્રો સાથે હોય, પોતાના સહકર્મીઓ સાથે હોય, સંગઠન હોય કે પછી સરકાર હોય, ઘણા લાખો લોકો સાથે એમને મળવાનું થયું હોય. અને એવી વ્યક્તિ કે જેમને કદાચ એક સફળ મુખ્યમંત્રીની યાદીમાં પણ જેમનું નામ આવે, અને પહેલેથી જ કર્મનિષ્ઠ રહ્યા હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારથી લઈને મુખ્યમંત્રી સુધીની સફરમાં એમના કામો, એમનો સ્વભાવ, આ જો યાદ કરીએ તો ભારતીય જનતા પાર્ટી સરકારની વાત, સરકારમાં પણ શોક છે. કારણ કે એક એવી વ્યક્તિને ગુમાવી છે કે જેનું એક રાજકીય કદ પણ હતું, સામાજિક કદ હતું, અને એવી વ્યક્તિ આપણી વચ્ચે નથી. આમ તો એમનો જન્મ 2 ઓગસ્ટ 1956 રંગૂનમાં થયો હતો, અને 3 ટર્મ પ્રદેશ ભાજપમાં મહત્વની એમણે જવાબદારી પણ સંભાળી છે. 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહ્યા. 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2014થી 16 દરમિયાન કેબિનેટ પ્રધાન તરીકે પણ જવાબદારી સંભાળી, અને 2016માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા. 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા. અને એવું કે 5 વર્ષથી વધુ મુખ્યમંત્રી તરીકે રહેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તત્કાલીન મુખ્યમંત્રી હતા, એમના પછી એમનો નંબર આવે છે વિજયભાઈ. અને આવી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે નથી ને અલવિદા કહી ગયા છે આપણને, ત્યારે એમના સંસ્મરણો થોડા વાગળવા છે, એમની યાદો થોડી તાજી કરવી છે. અને એટલે જ આજે લોકમંચ કાર્યક્રમમાં એવી 2 હસ્તીઓને મેં આમંત્રિત કર્યા છે કે એક પોતે સહઅધ્યાયી વિજયભાઈના રહી ચૂકેલા છે, અને 1967માં શાળા, ત્યારબાદ કોલેજમાં સહઅધ્યાયી રહ્યા. ત્યારબાદ પણ ઘણા બધા કાર્યોમાં એમને મિત્ર તો કહે છે જ, પણ ઘણા બધા કાર્યોમાં પણ સાથે રહ્યા છે. અને બહુ જ એક લાંબી મંજિલ એમની સાથે જેમણે સફર ખેડી છે. અને વરિષ્ઠ પત્રકાર છે એવા રાજુલ દવે મારી સાથે જોડાયા છે. રાજુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી. અને સાથે જ જેઓ સ્ટેન્ડિંગ, મેં કહ્યું તેમ વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર રહી છે, અને ઘણીવાર જેમને મળવાનું થયું છે, એક મિત્ર ભાવે જેમની સાથે રહ્યા છે. અને પત્રકાર તો હતા જ, પણ જ્યારે એ એમ કહેતા હતા કે જ્યારે હું મળું ત્યારે એક પત્રકાર તરીકે નહીં, પણ એક મિત્ર તરીકે જોતા, અને મને એક વડીલ તરીકે જોતા, એવા અરવિંદ જોબનપુત્રા મારી સાથે છે. અરવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે. જી. અરવિંદભાઈ, સવાલ એ થાય છે કે જે આપણે વાત કરીએ કે જે હવે પૂર્વ મુખ્યમંત્રી, નામ તો વિજયભાઈ રૂપાણી એક વ્યક્તિત્વ હતું, સરકાર, સમાજ કે જ્યાં કંઈ કહીએ એને, શું લાગે છે કે ખાસ કયા ગુણો માટે વિજયભાઈને આપ ઓળખી શકો, અને ખાસ જેને લઈને એમ કહીએ કે ખોટ પડી છે, એમને શ્રદ્ધાંજલિ પાઠવવી હોય તો કયા શબ્દોમાં અરવિંદભાઈ આપ શ્રદ્ધાંજલિ પાઠવશો? સૌ પ્રથમ તો દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ થી શરૂઆત કરું છું, અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પું છું. કારણ કે એ ખૂબ જ જમીની માણસ હતા. એ હંમેશા જેમ સીએમ તરીકે, કોમન મેન તરીકે એને જિંદગી જીવાય છે. કારણ કે જ્યારે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આ પહેલી વાર એ લોકો કોર્પોરેશન તરીકે ચૂંટાયા, અને એને જે કામગીરી કરી છે ત્યારથી આમ તો એનો પરિચય છે મને, અને એમની સાથે અવારનવાર મળવાનું પણ થતું હતું. પરંતુ એ જે વ્યક્તિ કામ કરવાની જે એની ભાવના હતી, અને જે પહેલા તો એ જનસંઘમાં હતા, અને જનસંઘને પૂરેપૂરા સમર્પિત હતા, અને જનસંઘને માળખું જ્યારે બીજેપીમાં પરિવર્તિત થયું અને બીજેપીની જે વિચારધારા આવી, એ બીજેપીની જે વિચારધારા છે એને પૂરેપૂરા સમર્પિત રહ્યા છે. અને સંગઠનાત્મક કાર્યમાં એને ખૂબ જ કુનેહપૂર્વક કાર્ય કરેલું છે. એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ નહીં, મેયર તરીકે પણ જે રાજકોટના ત્વરિત પ્રશ્નો હતા, એ પ્રશ્નને નિકાલ કરવામાં એને ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. કારણ કે એની
જન્મભૂમિ તો રંગૂન હતી, પણ એની કર્મભૂમિ રાજકોટ, કારણ કે 1960 થી જ્યારે રંગૂનમાં રાજકીય અસ્થિરતા થઈ, ત્યારથી તે 1960 થી રાજકોટમાં વસ્યા અને ત્યારથી તેને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી અને ત્યાં જ તેની પોતાની કારકિર્દીનું ઉદયની શરૂઆત કરી અને તેઓ BA LLB પણ થયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અને એક સારું એવું ઘડતર પણ કર્યું. એક ખૂબ જ બાહોશ માણસ તો હતા જ, પણ સાથે સાથે જમીની સાથે કોઈ પણનો પ્રશ્ન હોય, મારો કોઈ પ્રશ્ન હોય અને હું એના આગળ જાઉં કે વિજયભાઈ આ જાતની સમસ્યા છે, તો એ તરત પ્રશ્નને સાંભળતા જ નહીં એટલું, પણ એનું અનુકરણ કરી અને એને ન્યાય આપવા માટે પૂરેપૂરી કોશિશ કરતા. એટલે કે જે લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન, કારણ કે રાજકોટના વિકાસમાં એનો ખૂબ જ મહત્વનો ફાળો છે, એટલે જ એ કોમન મેન CM તરીકે નહીં, પણ એને એક બહુ જ મહત્વનું કાર્ય, જ્યારે CM તરીકે ચૂંટાયા અને જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું 2016માં અને ઓગસ્ટમાં એને રાજ્ય CM તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે જ તેમને પોતાના કોન્વોયને કહ્યું હતું કે મારી સામે લોકોની કોઈ પણ જાતની VIP કલ્ચર જોઈએ નહીં, સામાન્ય માણસો જઈ શકે, કોઈ પણ ટ્રાફિકમાં ન્યુસન્સ ન થાય, એવી રીતે અદગના માણસ તરીકે એને પોતાની મુસાફરી શરૂ કરી. મારે અવારનવાર રાજકોટ આવવાનું થાય એટલે ચોક્કસપણે આવી જાતની કોઈ પણ દખલગીરી ન હોય કે જેથી લોકોને ત્રાસનો ભોગ બનવો પડે ટ્રાફિક સમસ્યામાં. તો એ જાતના અદના માનવી હતા, એટલે લોકો ચોક્કસપણે એને યાદ કરે. અને એને જ્યારે ચીફ મિનિસ્ટર તરીકે ચૂંટાયા ત્યારે એ ખૂબ જ સ્વભાવમાં નરમ, પણ કામ માટે સંવેદનશીલ ખૂબ જ હતા. એને જે એઇમ્સનો પ્રોજેક્ટ લઈ આવવામાં એનો મહત્વનો ફાળો છે, એ ઉપરાંત જે આજનું આપણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોઈએ છે એમાં પણ એની મહત્વની ભૂમિકા રહી છે. તો રાજકોટના વિકાસ ઉપરાંત ગુજરાતના સમગ્ર વિકાસ માટે એને ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે. સાથે સાથે હું કહું કે એને શ્રદ્ધાંજલિ રૂપ આપવું હોય તો ચોક્કસપણે જ્યારે કે પાટીદારનું આંદોલન હતું, એ પાટીદારના આંદોલનને ડામવામાં અને એક સફળ કામગીરી અને સફળ નેતાગીરી પૂરી પાડી અને ખૂબ જ સારી રીતે કુનેહપૂર્વક રાજ કર્યું અને સારા 5 વર્ષથી ઉપર પણ એને રાજ્ય કર્યું. અને આ એક નેતાને હંમેશા યાદ રહી જાય. રાજકોટ તો ચોક્કસપણે રંગીલું રાજકોટ છે અને દરેક પ્રસંગોમાં એ ઉપસ્થિત રહ્યા છે. દરેક કોઈ પણ નાનો માણસ હોય એની વ્યથાને એને સાંભળી છે. મારા ઘણા બધા અનુભવો એની સાથે રહેલા છે, એટલે હું આ વિશ્વાસપૂર્વક કહી શકું છું એ માણસની વ્યથાને ખાલી એટલી સાંભળી જ નથી, પણ એની વ્યથાને દૂર કરવા માટે એને હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે અને ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે જે સારી રીતે એને નિભાવ્યા છે અને એક કોમન મેન તરીકે સારી કારીગરી કરી. ચલો બિલકુલ રાજુલભાઈ, જે પ્રમાણે વાત કરી અરવિંદભાઈએ કે જે જનસંઘથી એટલે પહેલેથી જ RSS થી જોડાયેલા હતા અને એમની જે સફરની વાત કરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈ મેયરથી લઈને મુખ્યમંત્રી સુધીનું, શું માનવું છે કે એક આટલો સમય લાંબી સફર, એક રાજકીય સફર, સામાજિક સફર, લોકોની વચ્ચે રહેવું છતાં પણ એક નિર્વિવાદ વ્યક્તિત્વ, સાહેબ હસતો ચહેરો, અને જેમ અરવિંદભાઈએ કહ્યું એમ કે VIP કલ્ચર બિલકુલ નહીં, હું ભલે મુખ્યમંત્રી છું પણ હું કોમન મેન છું, આ સ્વભાવ, કોઈને નડવું નહીં, મારો કોન્વે જાય છે તો કોઈને તકલીફ ન પડે, આ ભાવના હતી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો એમની કારકિર્દીને? વિજય રૂપાણી મૂળ તો RSS ના સ્વયંસેવક જી, અને સંઘમાં એમને લાવવાનું શ્રેય મારા ખ્યાલથી અરવિંદભાઈ મણિયારને ફાળે જાય છે. નાનપણથી 1966માં રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં અમે સહાધ્યાયીઓ તરીકે ભેગા થયા અને એ સંબંધ પછી એમના મૃત્યુ સુધી એટલે લગભગ છેલ્લા 6 દાયકા અકબંધ જળવાયો. એ તો ઘણું રાજકીય દ્રષ્ટિએ ઘણા આગળ વધતા ગયા. સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા, મેયર બન્યા, ધારાસભ્ય થયા, પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા, રાજ્યસભાના સભ્ય, મંત્રી, મુખ્યમંત્રી. એટલે પછી હું તમે કહેતો, કાયમ તું જ કહે, રાજુલ તું. પછી એક વખત મને એમણે પૂછ્યું, મને કહે કે તમે તું પર રાજુલ મને તું કહી શક. મેં કીધું ના, એમાં મેં કીધું વિવેકનો બાદ આવે. તમે મેં કીધું હવે એ રીતે તમારું કદ ઘણું મોટું થઈ ગયું છે ત્યારે એવો ખોટી નિકટતા બતાવવી મને ગમતી નથી.
એટલે હું તમે જ કહીશ. પણ પસંદગી એવી હતી, એમનો સ્વભાવ એવો હતો વિજયકુમારનો. એમને રાજકોટમાં ગરેડિયા કુવા રોડ ઉપર બોલ બેરિંગની દુકાન હતી ને એમના પિતા રમણીકભાઈ એ બોલ બેરિંગની દુકાનમાં બેસતા. પછી એમના મોટા ભાઈ પ્રવીણભાઈ અને પછી વિજયભાઈ પોતે પણ એ કલી તો બોલ બેરિંગના વેપારી હતા. અને એને કારણે જ વેપારીઓના એ વિસ્તારના પ્રશ્નોથી એ બહુ જ સુપેરે વાકેફ રહેતા. એ પછી ઘણા વર્ષો પછી રાજકોટ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ બન્યા. ત્યારે રાજકોટ સ્ટોક એક્સચેન્જની ઉપર ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નો મહદઅંશે ઉકેલવામાં વિજયકુમારનો મહત્વનો હિસ્સો હતો. એની 2-4 બાબતો જ ઘણા બધા ઘણા સંસ્મરણો છે. સમયની મર્યાદામાં રહીને 1-2 બાબત જ હું કરીશ. કોઈ પણ જગ્યાએ જાહેર કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન હતા અને એ મળી જાય તો આજુબાજુ બ્લેક કેટ કમાન્ડો થી વીંટળાયેલા હોય, પણ ગમે મને તરત ઉભા રહી જાય ને કેમ રાજોલ, એ એનો કાયમી લેવો. એક વખત આવા જ એક લગ્ન સમારંભમાં અમે સાથે થઈ ગયા. બ્લેક કેટ કમાન્ડો મને કે અમે તમને આગળ ન જવા દઈએ. મેં તો કાંઈ નહીં, સાહેબને પૂછો. સાહેબને પૂછો કે આવવા દો. આ એનું નિરાભિમાન પણ. બરાબર છે. આપ તો સાહેબ શાળાથી અથવા તો કોલેજથી આપ સંગાથે હતા ત્યારે એક વિદ્યાર્થી કાળ એમનો દરેકનો એક હોય છે કે એમાં પણ એક અલગ વ્યક્તિત્વ હોય છે. પછી વ્યક્તિ થોડું ઉંમર થાય, સમજણી થાય એટલે પાછું વ્યક્તિત્વ બદલાતું હોય છે. એ કાળનું એમનું વ્યક્તિત્વ શાળા વખત ને કોલેજ વખત આપ સાથે હતા ત્યારે એ વ્યક્તિત્વ કેવું હતું? એ સ્વભાવ વિજયભાઈનો કેવો હતો? શાળા વખતથી જ, વિરાણી હાઈસ્કૂલ વખતથી જ એનો સ્વભાવ લડાયક ખરો. અને રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના એ જીએસ બનેલા. ત્યારે તો કોંગ્રેસની આખા ભારતમાં કોંગ્રેસની બોલબાલા અને રાજકોટ એમાં અપવાદ હતો. એટલે રાજકોટમાં ત્યારે જનસંઘનો બોલબાલા. આખા ભારતમાં કોંગ્રેસની બોલબાલા, રાજકોટમાં જનસંઘની બોલબાલા. અને રાજકોટ જનસંઘ એ વખતે સમગ્ર ગુજરાત જનસંઘનું પાવર હાઉસ. અહીંયા મણિયા, ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ, રમણીકભાઈ જાની જેવા અનેક લોકો હતા કે જેણે ગુજરાતમાં સૌથી પહેલા જનસંઘને, આરએસએસને, આરએસનો ગુજરાતમાં પાયો પણ રાજકોટમાં નખાયો છે. બહુ ઓછા લોકોને ખબર છે. ત્યારે આરએસએસનું, જનસંઘનું અને પછી ભાજપનું એનું ઘડતર કરવામાં રાજકોટનો મોટો ફાળો રહ્યો છે. અને એમાં વિજયભાઈ એક હતા. જ્યારે મેં કહ્યું એમ આના ધર્મેન્દ્રસિંહજી કોલેજના જીએસ ચૂંટાયા ને એ જ વર્ષમાં નવનિર્માણ આંદોલન આવી પડ્યું. વિજયકુમારની નિશાની છે. એ થોડોક સમય જેલમાં પણ રહ્યા. જેલમાંથી છૂટ્યા પછી એનો જે જુસ્સો હતો એ અકબંધ જળવાઈ રહેલો. અને એ પણ જયારે એ મળતા ત્યારે દર વખતે ઘણી વખત વાતો કરતા. અને મેં હમણાં તમને કહ્યું એની સરળતાનો એક બીજો પ્રસંગ કહું. રાજકોટમાં કોટેચા ચોકમાં અમે રહીએ છીએ અને અમારાથી 1 કિલોમીટર માંડ એમનું પ્રકાશ સોસાયટીનું નિવાસ સ્થાન છે. એ જ્યારે નીકળે અવારનવાર રાજકોટ આવે અને અહીંથી આ રોડ ઉપરથી જ એમને પસાર થવાનું બને ત્યારે એમનો કોન્વોય હોય, આગળ તો પેલી પોલીસની સાયરન કાર આવતી હોય. અને 5-6 વખત એવા પ્રસંગો બન્યા છે કે જ્યારે હું એક સાઈડ ક્યાંકથી હું આવતો હોઉં ને એમનો કોન્વોય પસાર થતો હોય એટલે આપણે એક વખત ઉભા રહી જઈએ કે એમને પેલી ટ્રાફિક જામ હોય એમાં એની નજર તો મોટરમાંથી બહાર હાથ કાઢીને હાથ આપણી સામે હલાવે. મોટર ઊભી તો ન રહે કારણ કે એકબીજાની સાથે ભટકાઈ જાય. સિક્યુરિટીના કારણે પસાર થતો હોય એમાંથી જો એની નજર પડી જાય તો આપણી સામે ઊંચો કરે. આ એની સરળતા હતી. રાજકોટ મારી જેમ ને મારા સહિત રાજકોટના અનેક લોકોને એની સરળતાનો, નમ્રતાનો એ બધાનો અનુભવ થયો હશે. સાથે સાથે અંજલિબેનને પણ યાદ કરવા જોઈએ. મુખ્યમંત્રીના પત્ની હતા ત્યારે એનું કોઈ જ અભિમાન, એનો કોઈ જ ઈગો અંજલિબેનમાં જોવા ન મળે. એ પણ વિજયભાઈ એટલા જ સ્વસ્થ. અને બીજી હું આપને વાત કરું, રાજકોટના મેયર હતા ત્યારે સાંજે એ ઇવનિંગ વોકમાં નીકળે પગે ચાલી. એક વખત બહારથી આવતો હતો, મેં એમને જોયા, મેં કીધું ચાલો બેસી જાઓ, મૂકી જાઓ ઘરે, નજીકમાં જ છીએ. મને કે ના, હું ઇવનિંગ વોકમાં નીકળો છું, 4 પગે ચાલીને જ જઈશ.
એમને ઇવનિંગ વોકમાં પગે ચાલીને નીકળતા રાજકોટના અનેક લોકોએ જોયા છે, મારા સહિતના. બરાબર. આ ટૂંકમાં કુમારની એક લાક્ષણિકતા હતી અને એ લાક્ષણિકતાને કારણે રાજકીય રીતે તો બરાબર છે, ઘણા બધા આગળ વધ્યા, એ જુદી વાત છે, પણ એ કહેતા રાજકોટના સંદર્ભમાં કે મોસાળે જમણ અને મા પીરસણે, એટલે રાજકોટમાં હું મુખ્યપ્રધાન છું ત્યાં સુધીમાં બને એટલું રાજકોટને આપણે વિકસિત કરવું છે. રાજકોટના શ્રેય સૌથી પહેલા ચંપકભાઈ વોરાને જાય છે, પછી અરવિંદભાઈ મણિયારને ફાળે જાય છે, વજુભાઈ વાળા અને વિનોદભાઈ શેઠે પણ પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા, અને એ જ પરંપરામાં ભાઈ વિજયકુમાર આવ્યા. રાજકોટના વિકાસ માટે એનું શ્રેય આપણે એને આપવું જ જી, પડે. અને આ જે સફરની જે આખી વાત થઈ રાજકોટ સહિત, આમ તો સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ સાથે કહેવાય છે કે ઘરેલું સંબંધ હતા. અરવિંદભાઈ, એમનું બહુ જ સાદગી હતી. ખાસ તો કેન્દ્રીય પ્રધાન, ધારાસભ્ય, આપે કહ્યું એમ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈ મેયરથી લઈને પછી કેન્દ્રીય પ્રધાન, પ્રદેશ પ્રમુખ બન્યા, મુખ્યમંત્રી બન્યા, બધું જ હતું. છતાં પણ અરવિંદભાઈ, માનો છો કે વ્યક્તિત્વ કંઈક અલગ હતું? આ વ્યક્તિ કંઈક એવી હતી કે જે કદાચ તમારા, નહીતર કેવું હોય છે કે ઘણીવાર નેતાઓ હોય છે ને, એને વ્યક્તિઓ નફરત કરતા હોય છે. વિજયભાઈનું એક પાસું એવું હતું, ભલે મુખ્યમંત્રી હતા કે ગમે તે, પણ એમને લોકો પ્રેમ કરતા હતા. ગમે તે અજાણ્યો વ્યક્તિ પણ એમને પ્રેમ, એમને ગમી જતી હતી એ વ્યક્તિ. એવું એક વ્યક્તિત્વ હતું. લોકોના પ્રશ્નો સાંભળવાનું, સોલ્યુશન કેવી રીતે લાવવું, માની લો નથી આવતું સોલ્યુશન, તો પણ કેવી રીતે એમને જવાબ આપવો, ના પણ કેવી રીતે પાડવી, એ પણ એમની પાસેથી શીખવાનું. ખૂબ જ સૌમ્ય સ્વભાવના હતા અને ખૂબ જ સૌમ્ય રીતે કોઈ પણ પ્રશ્ન હોય, અલબત્ત આક્રમક લડાયક કોઈ પણ અન્યાય સામે લડવા માટે હંમેશા ઝઝૂમતા રહેતા, કારણ કે એક તો નેતાગીરી ઉદ્ભવ એવી રીતે જીએસ તરીકે એને કાર્ય કરેલું છે. 1975માં ઇમરજન્સીમાં એ 11 મહિના જેલમાં રહ્યા હતા, ભુજ અને ભાવનગરની જેલમાં, અને એ પછી બહાર આવ્યા પછી પણ એની જે પ્રવૃત્તિ, સંગઠનાત્મક પ્રવૃત્તિ હતી ચાલુ રહી. એટલે કે એ માણસો સાથે પહેલેથી જ સંકળાયેલા છે. એટલે દરેક વ્યક્તિ સાથે, પોતે પ્રધાન બન્યા કે ચીફ મિનિસ્ટર બન્યા, પણ એનો જે નાતો હતો એ અજોડ રહ્યો. અને અજોડ રહ્યો કારણ કે મને ખ્યાલ છે કે 2014માં જ્યારે વજુભાઈ વાળાએ રાજીનામું આપ્યું એમએલએ તરીકે, અને એની જગ્યાએ પશ્ચિમની સીટ કહેવાતી રાજકોટની, અને એમાં વિજયભાઈ રૂપાણીનું નામ આવ્યું કે ભાઈ તમારે એમએલએ તરીકે અહીંયાથી વજુભાઈ વાળાની જગ્યાએ લડવાનું છે. અને એ કાર્યગીરી ત્યારથી જ એને ખૂબ જ સરસ એવી કામગીરી અને સારા એવા મતથી એ વિજયભાઈ રૂપાણી જીત્યા પશ્ચિમ બેઠકમાં, અને ત્યારથી એને અવિરત પ્રવાસ ચાલુ રહ્યો. 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું, પછી એ ચીફ મિનિસ્ટર બન્યા. એટલે આ બધી વસ્તુઓ આપ પણ એનાથી ઉજાગર છો, હું પણ ઉજાગર છું. પણ એનું જે એક જ વાક્ય હતું કે જમીનમાં સંકળાયેલા રહ્યા છે, જમીની તરીકે એને પોતાનો કાર્યકાળ વિતાવેલો છે. કોઈ પણ વ્યક્તિ, મેં પણ એને 2-4 વાર ફોન કરેલા, તો હંમેશા કદાચ એ કામમાં બિઝી હોય તો ફોન ના કરી શક્યા હોય, પણ સામેથી એ રિંગ કરી અને પૂછતા કે બોલો જુગલ પુત્રાજી, આપનું શું કામ હતું, શું કાર્ય હતું. ત્યારે ટૂંકમાં અમે પ્રશ્ન પૂછતા કે ભાઈ આ જાતનું છે તો આપનો શું અભિપ્રાય છે જણાવો. તો એ બતાવતા. 2000 જ્યારે એમએલએ બન્યા ત્યારે પણ મેં એનું એક ઇન્ટરવ્યુ લીધું હતું, ત્યારે પણ એને ખૂબ સહજતાથી, સરળતાથી જવાબ આપ્યા કે રાજકીય કારકિર્દી તો ગમે ત્યારે થાય, પણ આપણું જે સમાજનું કાર્ય છે, જે સમાજની સેવા, જે સમાજને જે આપણે સમર્પિત કરેલી છે, એ કાર્ય આપણું અવિરત ચાલુ રહે, કે જે પૂજ્ય રૂપાણી ટ્રસ્ટ તરીકેનું છે એ સદંતર ચાલુ રહે, એવી એને લાગણી વ્યક્ત કરી હતી. અને એ સદંતર ચાલુ છે, આજની તારીખમાં પણ ચાલુ છે. એ ખરેખર સારી વાત છે. રાજનીતિની વાત કરીએ તો યુવા નેતૃત્વ રાજનીતિમાં આવી રહ્યું છે, અને એને લઈને જો કદાચ રાજનીતિના પાઠ શીખવા હોય તો એવું કહે કે વિજયભાઈ રૂપાણીને તમે એમની પાસેથી શીખો, અથવા એમનું આખું કવન જુઓ, એને અનુસરો. યસ, એને અનુસરો. એવા કયા ગુણ છે કે જે આજના નેતાઓએ, કે આજના યુવા નેતાઓએ, કે નવા જે જોડાતા લોકોએ એમાંથી ક્યાંક શીખવા જોઈએ? શોર્ટમાં શું કહેશો? જો આ પ્રશ્ન છે ને થોડો સરળ અને કઠિન પણ છે. કઠિન એટલા માટે છે કે આજના યુવા નેતાઓને છે ને સીધી સીડી ચડવામાં રસ છે. એટલે એ મુશ્કેલ કાર્ય છે. અને જ્યારે આ વ્યક્તિએ તો સંઘર્ષમાંથી આગળ આવેલા છે, વિદ્યાર્થી કાળથી, કે એને એક એક પગથિયું ચડીને એને પોતે પોતાની કારકિર્દી ઘડી છે. અત્યારનો જે સમય છે એ ફાસ્ટનો સમય છે. કોઈને નીચેનું કાર્ય કરવું નથી અને સીધા નેતાગીરી કરવી. આ તો કાર્ય કરીને નેતાગીરી નભાવેલી છે.
એટલે કે સંગઠનાત્મક પ્રવૃત્તિ જ્યારે તમારે કરવી હોય અને તમારે આગળ વધવું હોય તો ચોક્કસપણે તમારે નમ્ર ભાવ, વિનમ્ર ભાવ રાખવો પડે અને લોકોના કામ કરીને બતાડવા જોઈએ. તો જ તમારી કારકિર્દી આગળ વધે અને તો જ તમે આગળની સીડી ચડી શકો. કારણ કે રાજકીયમાં અસ્થિરતા ઘણી બધી જોવા મળે છે, પણ તમે એક પક્ષની વિચારધારાને જોડાઈને અને એ વિચારધારાને મક્કમપણે આગળ વધારો તો જ તમારું કાર્ય છે ને એ દીપી ઉઠે. તો એવું જ કાર્ય આપણા વિજયભાઈ રૂપાણીએ કર્યું છે અને વિજયભાઈ રૂપાણીના કાર્યને સંદર્ભમાં જ હું કહું છું કે આજની જે યુવા પેઢી છે જે એને અનુસરે છે, જે એની આજુબાજુમાં ઘણા બધા વ્યક્તિ છે, એમાં ઘણા બધા એ કાર્યને બિરદાવે છે, તો એ કાર્ય કરે તો ચોક્કસપણે એ સફળની સીડી ચડી શકે એમ છે. જી બિલકુલ. એટલે રાજુલભાઈ, મારો સવાલ એ છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘરેલું સંબંધ એમના જોવા મળ્યા છે. આપણે તો બહુ નિકટતાની વાત કરી, આપણે તો એમના સ્વભાવની પણ વાત કરી, પણ સાથે એવું કહે કે સંગઠનનો એક જાણીતો અને માનીતો ચહેરો રહ્યા છે. કારણ કે જો કદાચ જાણીતો ચહેરો હોય તો માનીતો નથી હોતો, અને બહુ માનીતો હોય ને એને પાછું બહુ જાણીતા રહેવામાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો. પણ આમાં બંને વસ્તુ છે, જાણીતો અને માનીતો. ભારતીય જનતા પાર્ટીમાં તેમના યોગદાનને જનસંઘથી લઈને અત્યાર સુધી જો આપણે યાદ કરીએ તો કેવી રીતે યાદ રાખશો અને કઈ રીતે આખરે આપ આપના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપશો, શબ્દાંજલિ આપશો, યાદ કરશો? રાજુલજી. વિજયકુમાર નોળ તો સંગઠનના માણસ હતા અને મેં આ પહેલા જ કહ્યું એમ સંઘના આરએસએસના સંસ્કારો એનામાં દૃઢીભૂત રીતે સિંચાયા હતા. એટલે આરએસએસના માધ્યમથી ધીમે ધીમે સંગઠનમાં આગળ વધતા ગયા અને રાજકોટના તમે બરાબર છે એના પ્રશ્નો એમણે ઘણા ઉકેલા, ઘણા વિકાસ કાર્યો આપ્યા, પણ સૌરાષ્ટ્રમાં પણ સૌની યોજનાથી ડેમ ભરવાનું જે શ્રેય ગયું એ વિજયકુમારને ફાળે જાય છે. એવા કેટલાક કામો એમણે બહુ પૂરી નિષ્ઠાથી કર્યા અને રાજકીય નેતાઓ હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય, વેપારી સમુદાય હોય, કોઈ પણ હોય, એના અગ્રણીઓ સાથે, એના સામાન્ય માણસો સાથે, એ બધાની સાથે વિજયકુમારનો નાતો એ બહુ પ્રેમપૂર્વકનો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની જ્યારે વાર્ષિક મિટિંગ મળતી ત્યારે મુખ્ય પ્રધાન તરીકે એમને પૂછીને સમય નક્કી કરવામાં આવતો અને દરેક મિટિંગમાં એ હાજરી આપતા અને વેપાર ઉદ્યોગના પ્રશ્નોની. રાજુલભાઈ, લોકો કેવી રીતે યાદ રાખશે આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી? લોકો એને પોતાની વચ્ચે જીવતા એક વ્યક્તિ છે એને યાદ રાખશે. અને જ્યાં રહેતા એ વિસ્તારના લોકો, એ પ્રકાશ સોસાયટીના લોકો આજે અનેક મોટી સંખ્યામાં આજે ગાંધીનગર પહોંચ્યા છે. એ જ બતાવે છે કે એનો સમાજ ઉપર એની પકડ, એના મૂળિયા કેટલા ઊંડા હતા. એટલે હું એમ માનું છું કે વિજયભાઈને સમાજ એક પોતાની એક વ્યક્તિ તરીકે, પોતાના સુખ દુઃખમાં ભાગીદાર બનનારી વ્યક્તિ તરીકે એને સદા સ્મરણીય રહેશે એમ આપણે કહી શકીએ. બિલકુલ બિલકુલ. એટલે જે પ્રમાણે અરવિંદ જોબનપુત્રાએ કહ્યું તેમ કે જમીની માણસ, પણ છતાં પણ અરવિંદભાઈએ કહ્યું એમ કે બાહોશ તો ખરા જ. સીએમ હતા એટલે હકીકતમાં સીએમ હતા, કોમન મેન રહીને તેઓ થયા છે અને તેમના કાર્યોથી તેમનો પરિચય આપણને દેખાઈ આવે છે. એ પણ કહ્યું, અરવિંદભાઈએ કહ્યું કે જનસંઘથી તે સમર્પિત હતા અને આ જ વિચારધારાને સમર્પિત હતા. સંગઠનમાં પણ ખૂબ એવું કામ કર્યું છે કે જેને લઈને જાણીતા થયા છે, માનીતા લોકોના થયા છે. સંગઠનમાં પણ નાનામાં નાના કાર્યકર્તાના પણ તેઓ એટલા જ લોકપ્રિય રહ્યા છે. BA LLB એમણે અભ્યાસ કર્યો હતો, અરવિંદભાઈએ કહ્યું, અને VIP કલ્ચર કોઈ દિવસ એમને VIP કલ્ચર એમણે સ્વીકાર્યું નથી અથવા તો માન્યું પણ નથી અને કોઈને મુશ્કેલી ન પડે, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન આવે, એ સ્વભાવ રહ્યો છે. અને રાજકોટમાં એમણે કહ્યું એમ્સ, એરપોર્ટ કે સૌની યોજના, આ બધું જ વિજયભાઈને આભારી છે. 1975માં 11 મહિના જેલમાં રહ્યા હતા. બહુ ઓછાને ખબર છે, જે બંને વરિષ્ઠ પત્રકારોએ આપણને વાત કરી છે, કારણ કે એમની સાથે એમના સંસ્મરણો છે, એમની સાથે એમણે સમય વિતાવ્યો છે, એટલે આ બધી યાદો છે. અને સાથે રાજુલભાઈએ કહ્યું કે એમ કે મૂળ તો RSSના વિજયભાઈ રહ્યા છે સ્વયંસેવક તરીકે, અને સંઘના જે વિચારો છે પહેલેથી જ એમનામાં ધરબાયેલા હતા. અને અરવિંદભાઈ મણિયારને શ્રેય, જે સંઘમાં લાવવાનો શ્રેય રાજુલભાઈ કહે છે અરવિંદ મણિયારને હું આપીશ. અને સાથે જ એમણે કહ્યું કે પિતાની બોલ બેરિંગની દુકાન હતી, ક્યારેક વિજયભાઈ બેસતા હતા, પિતા આમ તો સંભાળતા હતા. મોટા ભાઈની પણ એમણે વાત કરી. અને સાથે જ રાજુલભાઈએ કહ્યું એમ કે વેપારીઓના પ્રશ્નો, સ્ટોક એક્સચેન્જના પ્રશ્નો શરૂઆતથી જે સાંભળતા ને ન સાંભળતા માત્ર,
એનું સોલ્યુશન લાવતા હતા. અને પહેલેથી જ આ એમનામાં એક લાગણી હતી. વિરાણી હાઈસ્કૂલની એમણે વાત કરી, કોલેજમાં GS બન્યા એની પણ યાદો રાજુલભાઈએ વાગોળી. લડાયક મિજાજ હતો પહેલેથી જ, અન્યાયને સહન નહીં કરવાનો, અને અન્યાય જો થતો હોય તો એના માટે જેલમાં જવું પડે, તો જેલમાં પણ જતા, પણ જુસ્સો અકબંધ રહ્યો હતો. જેલમાં ગયા પછી તૂટ્યા નહોતા. એટલે આમ સંઘ અને RSSના વિચારો પહેલેથી જ એમનામાં ધરબાયેલા હતા. સંઘર્ષશીલ હતા, લડનાર, જનૂની, સ્મિત છતાં પણ જોવા મળે મોઢા પર, નમ્ર, વિનમ્ર અને રાજકીય કુનેહ તો ખરી જ. આ વિજયભાઈ ભલે આપણી વચ્ચે નથી, પણ એમના ગુણો, એમની યાદોના રૂપે સદાય આપણા જે દિલમાં વિજયભાઈ રૂપાણી જીવંત રહેશે. ન માત્ર એમના પરિવારને, રાજકોટને, ગુજરાતને અને ભારતીય જનતા પાર્ટીને વિજયભાઈની ખોટસાલ છે. તો તમામ દર્શક મિત્રો તરફથી, મારા બંને ગેસ્ટ તરફથી ને ગુજરાત ન્યૂઝની ટીમ તરફથી પણ વિજયભાઈની આત્માને શાંતિ મળે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવતા જ આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. અને કાર્યક્રમમાં બંને વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે અને અરવિંદ જોબનપુત્રા બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. અલવિદા વિજયભાઈ રૂપાણી અને શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ આપવાનો એક પ્રયાસ લોકમંચમાં કર્યો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.